નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરના કોળીવાડામાંથી ગૌમાંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ। 12 કિલો ગૌમાંસ પોલીસ દ્વારા જપ્ત કરાયો। જાલોદ નગરમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ છે અને આ શ્રાવણ માસ દરમિયાન નગરમાં ચાલતા ગેરકાયદેસર માંસ મટનની દુકાન અને કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી। હિન્દુ સમાજની માંગને લઈ પીઆઈ ગૌરવ ગામિત દ્વારા શાંતિ સમિતિની મીટિંગ ભરવામાં આવી હતી। આ શાંતિ સમિતિની મીટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રાવણ માસના પવિત્ર સોમવાર કાવડ યાત્રા તેમજ ભોળાનાથની શોભાયાત્રા દરમિયાન દુકાનો બંધ રાખવા માટે બંને પક્ષોની સમજાવટ બાદ નક્કી કરાયું હતું। તેમજ નગરમાં ગૌમાંસ નહીં વેચાય તેવું પણ મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા સંમતિ આપવામાં આવી હતી। મુસ્લિમ સમાજના દ્વારા આપવામાં આવેલ મૌખિક સંમતિ કરાર બાદ પણ કોળીવાડા વિસ્તારમાં મસ્જિદ પાસે આવેલ એક મકાનમાં ગૌમાંસ વેચાતો હોવાની બાતમી પોલીસને મળેલ હતી। જાલોદ પોલીસને 29/7/2025 ના રોજ એક બાતમી મળેલ હતી કે કોળીવાડા વિસ્તારમાં અલ્તાફભાઈ મોહમ્મદભાઈ મોઢિયાના મકાનમાં ગૌમાંસ વેચાઈ રહેલ છે। તેને લઈ જાલોદ પોલીસના પીઆઈ ગૌરવ ગામિત તાત્કાલિક તપાસ અર્થે પહોંચી ગયેલ હતા। ત્યાં જઈ તપાસ કરવામાં આવતા પોલીસ દ્વારા લાયસન્સ માંગતા તે મળી આવેલ ન હતું, જેથી આ મકાનમાં ગેરકાયદેસર રીતે માંસ મટનનો વેપાર થઈ રહેલ હોવાનું જાણવા મળેલ હતું। પોલીસ દ્વારા તપાસ કરાતા અંદાજિત 12 કિલો માંસ જેની અંદાજિત કિંમત 2400 મળી આવેલ હતો। પોલીસ દ્વારા ઝડપાયેલા માંસ ગૌમાંસ છે કે નહીં તેની તપાસ કરવા માંસનું સેમ્પલ સુરત FSL કચેરી ખાતે મોકલવામાં આવેલ હતું। 30/7/2025 ના રોજ સુરત ખાતે FSL ની રિપોર્ટ આવી જતા જાલોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવનાર અલ્તાફ મોહમ્મદ મોઢિયાની અટકાયત કરી જાલોદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે જાલોદ હિન્દુ સમાજ દ્વારા ગેરકાયદેસર ચાલતી માંસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ કરવા કેટલી વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે, પરંતુ કાયદાનો કોઈ ડર નહીં હોવાથી તેમજ નગરમાં કેટલાય માંસ મટન કતલખાનાઓ બેખોફ ચાલી રહેલ છે। આવા ગેરકાયદેસર કતલખાનાઓ તેમજ લાયસન્સ વગર દુકાનો ખોલી માંસ મટન વેચાતા દુકાનો પર કાયદેસર પગલાં ભરવા નગરના હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।